રાહુલે બે રેલીઓ તો હરિયાણામાં કરી જ, પરંતુ હવે એક યાત્રા પણ શરૂ કરી, જેને કારણે રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી છે અને હવે પ્રચારનો પડઘમ પૂરો થવામાં 2-3 દિવસ બાકી છે. એ પહેલાં રાહુલ ગાંધીએ હરિયાણાની અંદર એક જબરજસ્ત માસ્ટર સ્ટ્રોક રમી દીધો છે. રાહુલે બે રેલીઓ તો હરિયાણામાં કરી જ, પરંતુ હવે એક યાત્રા પણ શરૂ કરી, જેને કારણે રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે અને રાજકારણની અંદર આમાં ઘેરા પડઘા પડ્યા છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ હરિયાણામાં સામસામે છે અને રાહુલના આ માસ્ટર સ્ટ્રોકની જબરજસ્ત અસર પડી હોવાનું રાજકારણના જાણકારો કહી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે અને 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાના છે. હરિયાણામાં ટોટલ 90 વિધાનસભાની બેઠક છે અને વિધાનસભાની અત્યારે ચૂંટણી પહેલાં ભાજપની સરકાર છે, પરંતુ ગઠબંધનમાં સરકાર છે અને હરિયાણાની અંદર આ વખતે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સીધી ટક્કર છે. 2-3 પ્રાદેશિક પાર્ટીઓ મહત્ત્વનો રોલ ભજવી શકે એમ છે. જેજેપી છે, બીજી અપક્ષ છે 3-4, તો એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. પરંતુ સીધી જે ટક્કર છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાની અંદર 2 રેલીઓ આ પહેલાં કરી હતી અને 17 વિધાનસભાને રાહુલ ગાંધીએ કવર કરી દીધી. પરંતુ રાહુલ ગાંધીએ એક એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો, જેને કારણે કોંગ્રેસ જબરજસ્ત ઉત્સાહમાં આવી ગયું છે અને ભાજપમાં સોપો પડી ગયો છે. કારણ કે રાહુલ ગાંધીએ 30 સપ્ટેમ્બરથી માંડીને 3 ઓક્ટોબર સુધી હરિયાણાના કેટલાક વિસ્તારોની અંદર 4 દિવસ માટે રથયાત્રાનું આયોજન કર્યું છે અને એ દ્વારા સીધા લોકોનો સંપર્ક કરવાનું રાહુલ ગાંધીએ શરૂ કરી દીધું છે. 30 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધીએ અંબાલાના નારાયણગઢમાં સભા કરી અને ત્યાંથી યમુનાનગરના મુલાના પહોંચ્યા અને મુલાના પહોંચીને શાહબાદ, લાડવા અને કુરુક્ષેત્ર રાહુલ ગાંધી પહોંચ્યા હતા અને ત્યાં વચ્ચે રાહુલ ગાંધીએ સભાઓ પણ કરી અને લોકોની સાથે સંબોધન પણ કર્યું. હવે આ વખતે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી પ્રચારથી દૂર રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં આવી ગયા છે અને રાહુલ ગાંધીની જે રથયાત્રા છે એમાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા છે. આ જે રાહુલ ગાંધીની પદયાત્રા છે એમાં 6 વિધાનસભા એવી આવે છે જે હરિયાણામાં એકદમ મહત્ત્વ ધરાવે છે. એક તો અંબાલાનું જે નારાયણગઢ છે એ અત્યારના જે મુખ્યમંત્રી છે નાયબ સૈની, એમનો પૂર્વ વિસ્તાર હતો. તેઓ પહેલાં ત્યાંથી ચૂંટણી લડતા હતા, પરંતુ અત્યારે નાયબ સૈની જે વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે લાડવા, ત્યાં પણ રાહુલ ગાંધીની રથયાત્રા ગઈ છે. અને કોંગ્રેસ તો એટલું બધું ફોર્મમાં આવી ગયું છે કે કોંગ્રેસે એવું કીધું કે રાહુલ ગાંધીની આ જે યાત્રા છે એ ધુઆધાર બેટિંગ જેવી સાબિત થવાની છે. અને રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીએ જે આ રથયાત્રા પસાર થવાની છે એમાં 6 વિધાનસભા બેઠકોને ટાર્ગેટ કરી છે અને આ એ બેઠકો એવી છે કે થોડી કમજોર છે. એટલે કમજોર બેઠક ઉપર રાહુલ ગાંધીએ ખાસ કરીને ફોકસ કર્યું છે. કરનાલ, પાનીપત અને સફિંદો સીટ એવી છે કે જેમાં 10માંથી 5 સીટ ભાજપની પાસે છે. ઓવરઓલ રાહુલ ગાંધી એ છેલ્લી ઘડીએ એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો કે એમણે સીધું લોકોની સાથે સંપર્ક કરવા માટે આ યાત્રા શરૂ કરી અને જાણકારોનું કહેવું એમ છે કે આ ભારત જોડો યાત્રા પાર્ટ 2 જેવી રાહુલ ગાંધીની યાત્રા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.